પીએમ શ્રી માંડલ પ્રાથમિક શાળા ફિલ્ડ વિઝિટમાં શેર ગૌશાળા ઈંટના ભઠ્ઠાની મુલાકાત। આજ રોજ ફિલ્ડ વિઝિટમાં ઈંટના ભઠ્ઠાની મુલાકાત માટે આવ્યા છે। અહીંયા આપણે જોઈએ છીએ કે ઈંટનું બીબું કેવું છે, કઈ માટીમાંથી ઈંટ પડે છે। જો માટી નાખી અને સુમિતભાઈ ઓડ આમનું નામ છે અને પોતે જ આ ઈંટો બનાવે છે। જો આ ઈંટનું એની બીબું બતાવો। જો આ એનું બીબું છે। સામાન્ય રીતે આપણે ભારતીય ઈંટનું બીબું 8.5 ઇંચ પહોળું હોય છે અને 3 ઇંચ ઊંચાઈ ધરાવતું હોય છે। કેટલી દરરોજની તમે ઈંટો પાડો છો? 1200-1300 2000 જેટલી ઈંટો પાડે છે। 1200-1300 જેટલી ઈંટો પાડે છે। અત્યારે કુલ તમે કેટલા મહિનાથી તમે અહીંયા છો? હા, અને એમનો સુપુત્ર આપણી શાળામાં જ ભણે છે। ક્યાં ગયો આકાશ? આકાશ ત્યાં કામ કરવા ગયો છે, એ આપણી શાળામાં જ ભણે છે। જો આપણે આ બધી ઈંટો પાડેલી છે। હવે સામે આપણે આગળ જઈશું તો સામે દેખાય છે ને એ કોલસાની ભઠ્ઠી છે। આ કાચી ઈંટો કહેવાય। શું કહેવાય? હવે આને કોલસાની ભઠ્ઠીમાં 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી એને કરશું ત્યારે એ ઈંટ કેવી બનશે? લાલ ઈંટ બનશે અને એ ઈંટ પર ચણવા યોગ્ય ઈંટ ગણાશે। બરોબર? ચલો।